ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9નું સિલેબસની શરૂઆત કરી છે. ભાગ 1 આપણે આનો મૂક્યો તો પહેલાં ઇન્ટ્રોડક્ટરી પાર્ટ હતો કે જેમના તમને કોર્સ વિશેની સમજ આપી હતી અને આપણા આગળના જે પ્લાનિંગ છે એ વિશે તમને સમજૂતી આપી હતી. તો એ વિડીયો તમે અહીંયા ખાસ આઈ બટનમાં જઈને ખાસ એ વિડીયો જોઈ લો, ત્યાં એ તમને દેખાશે. ત્યાં હવે આપણે શરૂઆત કરીએ છીએ સંખ્યાઓની. આપણે પહેલા ભાગની અંદર જોયું એનું ફટાફટ એક વખત રિવિઝન કરી લઈએ. બિલકુલ ક્લાસરૂમમાં જેમ ભણો છો એમ જ ભણવાનું છે, બરાબર. રિવિઝન પણ કરવાનું છે, સાથે સાથે નોટ્સ પણ લખતા રહેવાનું છે. તો પહેલાં જે ભાગ હતો એની અંદર આપણે શું ડિસ્કશન કર્યું હતું કે આપણે બધી સંખ્યાઓ જોઈ. સંખ્યાઓના પ્રકારની અંદર તો પહેલું કયું જોયું હતું આપણે? પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ. અને કયા ગણ વડે દર્શાવવામાં આવે છે? n વડે. અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ હતી? 1. ત્યારબાદ આપણે એમાં 0 ઉમેર્યો એટલે સંખ્યાઓ કઈ થઈ ગઈ? પૂર્ણ સંખ્યાઓ, જેના સંકેતનું નામ આપ્યું, ગણનું નામ આપ્યું આપણે W. અને એમાં સૌથી નાની કઈ હતી? તો 0 હતી, બરાબર. 1 હતી એ સૌથી નાની પ્રાકૃતિક હતી અને 0 જે છે એ સૌથી નાની પૂર્ણ થઈ. ત્યારબાદ આપણે પૂર્ણાંક સંખ્યા વિશે માહિતી મેળવી કે જેમાં ધન, ઋણ અને શૂન્ય, તો એના ગણને આપણે Z નામ આપ્યું, બરાબર છે, કે Z સંકેત છે. અને એમાં સૌથી નાની સૌથી મોટી નહીં, પણ આપણે એમાં એવું યાદ રાખ્યું હતું કે સૌથી નાની ઋણ સંખ્યા જે છે એ કઈ ગણાય? તો -1. આ એક નવી માહિતી આપણે શીખ્યા હતા. તો હવે શું? હવે આગળ શું? આટલી સંખ્યાઓ છે, અહીંયાથી આપણી વાર્તા પૂરી? ના, વાર્તા હજી ઘણી બધી બાકી છે. અને સમજો, જ્યાં જ્યાં સ્ટોરીમાં કંઈ કંઈ તમને લખવાનું લાગે ઇમ્પોર્ટન્ટ છે એ તમે ખાસ નોટ ડાઉન કરતા રહેજો, સાંભળો, વ્યવસ્થિત સમજો અને પછી એને લખી દો. ત્યાં હવે આપણે આગળ વધવું છે કે ધોરણ 8ના રિલેટેડ જે આપણે આગળ વધ્યા હતા કે હવે કંઈક એવી સંખ્યાઓ આવે છે કે જેનું નામ છે સમમેય સંખ્યાઓ. કઈ સંખ્યાઓ નામ છે એનું નામ? તો સમમેય સંખ્યાઓ એવું નામ છે, જે ધોરણ 8માં આપણે એના વિશેનું આખું ચેપ્ટર ભણી ગયા ત્યાં. તો આ થઈ સમમેય સંખ્યાઓ. તો સમમેય સંખ્યાઓ એટલે કે કેવી સંખ્યાઓ? તો જે સંખ્યાઓને, સમજો, સમમેય સંખ્યાઓ એટલે કે જે સંખ્યાઓને આપણે P/Q સ્વરૂપમાં દર્શાવી શકીએ, એટલે કે P/Q ફોર્મ કહેવાય. ઘણી બધી બુકમાં એવો ઉલ્લેખ કર્યો હોય કે ભાઈ ના, A/B સ્વરૂપમાં તો ચાલે, બરાબર. તો P/Q સ્વરૂપ એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં જેને આપણે દર્શાવી શકીએ એવી સંખ્યાઓને આપણે શું કહીશું? તો આપણે સમમેય સંખ્યાઓ કહીશું. ત્યાં ક્લિયર છે? P/Q સ્વરૂપમાં આપણે અહીંયા એક કન્ડિશન ધ્યાનમાં લીધી હતી કે Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કેમ? તો આપણે ધોરણ 8માં પણ શીખી ગયા છે Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે કોઈ પણ પૂર્ણાંક કે અપૂર્ણાંક તમે લખતા હોય તો એનો છેદમાં ક્યારેય 0 લેવા નહીં. કેમ કે છેદમાં જ્યારે 0 લઈએ તો એ આખું પદ અવ્યાખ્યાયિત બની જાય. તમે જાતે કેલ્ક્યુલેટરમાં ટ્રાય કરી જુઓ, બરાબર. તમે 0/5 કરો તો તરત જ કેલ્ક્યુલેટર તમને જવાબ બતાવશે 0, પરંતુ તમે 5/0 કરો તો કંઈક જવાબ આવશે જ નહીં. ઘણા બધામાં એવું હશે કે ઇનવેલિડ ઇનપુટ એવું લખેલું આવશે, તો હા, ઇનવેલિડ જ છે ત્યાં. તો Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એ યાદ રાખવાનું છે. તો એવી સમમેય સંખ્યાઓ કે જેને આપણે P/Q સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ એને આપણે કીધી સમમેય સંખ્યાઓ. જેમ કે આપણી પાસે 5 છે તો આ 5ને હું 5/1 સ્વરૂપમાં દર્શાવી શકું છું. આપણી પાસે પછી 1/2 કહીએ તો હા, 1/2ને આપણે P/Q સ્વરૂપમાં દર્શાવી શકીએ. કેમ કે જો દર્શાવો તો P બરાબર તમને 1 મળે અને Q બરાબર કેટલા મળે? તો 2 મળે. તો આપણને ખબર છે કે આનો અંશ શું છે અને છેદ શું છે, એટલા માટે આપણે એને સમમેય સંખ્યાઓ કીધી. હવે સમમેય સંખ્યાઓના ગણની વાત આવી તો સમમેય સંખ્યાઓને અંગ્રેજીમાં મિત્રો આપણે કહીશું રેશનલ નંબર. ખાસ ધ્યાન આપજો, અંગ્રેજીમાં શું કહીશું આપણે એને? રેશનલ નંબર કહીશું. તો શું આપણે એનો સંકેત જે છે એના ગણનો સંકેત છે R માનવો? તો ના, R નથી માનવાનો. એનો સંકેત થઈ જશે Q. સમમેય સંખ્યાના ગણને કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે? તો કેપિટલ Q વડે દર્શાવવામાં આવે છે. કેમ Q? તો અંગ્રેજી શબ્દ કોશન્ટ પરથી ઉતરી આવેલો શબ્દ, એટલે કે કોશન્ટના લીધે એને કહેવામાં આવે છે Q. એટલે થઈ ગઈ સમમેય સંખ્યાઓ. સમમેય સંખ્યા વિશે ઘણું બધું છે, આ ધોરણ 9માં પણ આપણે જોવાનું છે સમમેય સંખ્યા વિશે. પણ આપણે પહેલાં એક થોડુંક જોઈ લઈએ એમાં કે સમમેય સંખ્યાઓમાં આપણે કેવી સંખ્યાઓ જોઈએ? તો સમાન સમમેય સંખ્યાઓ. સમમેય સંખ્યાઓમાં કેવી સમમેય સંખ્યાઓ? તો સમાન સમમેય સંખ્યાઓ. કઈ રીતે? તો જુઓ, 1/2 છે. હવે અંશ અને છેદ બંનેને કોઈ પણ સમાન પૂર્ણાંક વડે હું ગુણી દઉં. 1 છે અને 2 વડે ગુણું તો એ 2 થઈ જાય. તો 2ને 2 વડે ગુણું તો કેટલા થાય? 4 થાય. આને વળી પાછા 5 વડે ગુણું તો 2 5 10 થાય અને 4 5 કેટલા થાય? તો 20 થાય. તો આ બધી જ સમમેય સંખ્યાઓ કે જેનું સાદું રૂપ, બરાબર, અતિ સંક્ષિપ્ત રૂપ કહીએ ને, એ સરખું આવતું હોય એટલે આપણે એને શું કહીશું? તો સમાન સમમેય સંખ્યાઓ કહીશું. આ ઉપરાંત આપણે આ ચેપ્ટરમાં એ પણ જોવાનું છે કે બે સંખ્યાઓ વચ્ચે કેટલી સમમેય સંખ્યાઓ પોસિબલ છે.
તો યાદ રાખજો કે બે સંખ્યાઓ વચ્ચે, બે સમય સંખ્યાઓ વચ્ચે અથવા તો બે પૂર્ણાંકો વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે. ઘણી બધી આપણે સમય સંખ્યાઓ શોધી શકીએ છીએ. તો આપણે એ પણ શોધવાનું છે, પણ એ આખો ટોપિક અલગ છે, આપણે એની પછી ચર્ચા કરીએ. હવે આગળ વધીએ કે સમય સંખ્યાઓ બાદ શું. હવે શું આવશે, તો જે સંખ્યાઓને આપણે P/Q સ્વરૂપમાં દર્શાવી, તો આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા એવી સંખ્યાઓ મળી કે જેને આપણે P/Q સ્વરૂપમાં દર્શાવી શક્યા. પરંતુ પ્રશ્ન એ બને કે જેને આપણે નથી દર્શાવી શકતા, એવી સમય સંખ્યાઓ કે જેને આપણે P/Q સ્વરૂપમાં દર્શાવી શકતા નથી, તો એ સંખ્યાઓને આપણે શું કહીશું, તો સમય નહીં કહીએ, તેમને શું કહીશું આપણે, તો એવી સંખ્યાઓને આપણે કહીશું અસમય સંખ્યાઓ. કદાચ એને આપણે S અથવા તો I વડે દર્શાવીએ છીએ. એમના ગણને S અથવા તો I વડે દર્શાવીએ છીએ. કઈ સંખ્યાઓ, તો અસમય સંખ્યાઓ. કેમ કે એમને કોઈ અંશ કે છેદ, બરાબર, અંશ ફિક્સ થઈ જાય તો છેદ ના થાય. પહેલાં શું કરવું પડે કે અંશ કયો છે ને એ ખાસ જોવું પડે. અંશ હોય તો એ પ્રમાણે આપણે છેદ મૂકી શકીએ, પણ અહીંયા એવું કંઈ આપણે P અને Q આપણને મળતા નથી, એટલે આપણે એમને P/Q સ્વરૂપમાં દર્શાવી શકતા નથી. એટલા માટે આપણે એમને શું કીધું, અસમય. જો દર્શાવી શકીએ તો સમય, ના દર્શાવી શકીએ તો અસમય. ક્લિયર થાય છે? હવે સમજો કે આની અંદર એવી પણ આપણે સંખ્યાઓ લઈએ, બરાબર. અસમય સંખ્યાઓની વાર્તા તો બહુ આગળ ચાલી હતી. તો આની અંદર શું કરવાનું છે આપણે, કે સપોઝ વર્ગમૂળમાં 2 લઈએ. હવે 2નું વર્ગમૂળ નીકળતું નથી. નીકળે તો કદાચ તમે ફરીથી અહીંયા જોજો કે વર્ગમૂળમાં 2 કરજો તો 1.41, પછી 41, 42 ઘણા બધા આંકડા આવશે તમને ત્યાં, બરાબર. તો જેથી આપણને ચોક્કસ અંશ નથી મળતો, તો નીચે આપણે ચોક્કસ એનો છેદ નક્કી કરી શકતા નથી. તો વર્ગમૂળમાં 2 ને આપણે શું માનીએ છીએ, તો વર્ગમૂળમાં 2 ને આપણે અસમય સંખ્યા માનીએ છીએ કે જે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો વર્ગમૂળમાં 2 જે છે એને અસમય સંખ્યાની સાબિતી કોને આપી, તો યાદ રાખજો પાયથાગોરસ વિશે આપણે પછી ડિટેલમાં ચર્ચા કરીશું. તો પાયથાગોરસના અનુયાયીઓએ, બરાબર છે, આમને વર્ગમૂળમાં 2 જે છે એને અસમય સંખ્યા છે એવી સાબિતી આપી હતી. ત્યારબાદ એવું જોવામાં આવ્યું કે ભાઈ વર્ગમૂળમાં 2 છે, તો ચલો આપણે નક્કી કરીએ કે વર્ગમૂળમાં 2 પછી વર્ગમૂળમાં 3 પણ થઈ જાય, વર્ગમૂળમાં 5 પણ આવે, વર્ગમૂળમાં 7 આવે, વર્ગમૂળમાં 11, અને યાદ રાખવાનું છે પાઈ. કઈ સંખ્યા યાદ રાખવાની છે? પાઈ. આ પણ અસમય સંખ્યા છે. ત્યારબાદ એવી સંખ્યાઓ જે મેં તમને કીધું કે 0.10, 11, 12, બરાબર, 0, 11 પોઈન્ટ ડોટ આગળ જતું હોય, બરાબર, ડોટ 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 એટલે આગળ જાય, તે નક્કી ના કરી શકીએ. તો આ બધી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કીધી. ત્યાં પાઈ જે છે ને, પાઈ એ અસમય સંખ્યા છે. પાઈને કઈ સંખ્યા ગણવાની છે? અસમય સંખ્યા. જેના માટે તો ઘણા બધા ચેપ્ટર્સ લખાઈ ગયા છે, પરંતુ 1700ની આસપાસ, કઈ આસપાસ ગણવાની? ઈસવીસન પૂર્વે 1700ની આસપાસ લેમ્બર્ટ અને લિજેન્ડે, બરાબર, નામ યાદ રાખવાનું છે તમારે. લેમ્બર્ટ નામ ખાસ લખી દેજો ત્યાં. તો એક લેમ્બર્ટ અને બીજો કોણ? તો લિજેન્ડ્રે. આ બંને સાબિતી આપી કે પાઈ કેવી સંખ્યા છે, તો પાઈ એ અસમય સંખ્યા છે. પાયથાગોરસના અનુયાયીઓએ શું કીધું હતું કે √2 અસમય સંખ્યા છે. પાઈની સાબિતી કોને આપી? તો આપી હતી લેમ્બર્ટ અને લિજેન્ડે. એમને શું સાબિત કર્યું કે પાઈ એ અસમય સંખ્યા છે. ત્યારબાદ શું જોવા મળ્યું કે ઈસવીસન પૂર્વે, સમજો કે ઈસવીસન પૂર્વે 425ની આસપાસ, એટલે ઈસવીસન પૂર્વેની વાત છે ત્યાં, બરાબર છે. તો ત્યાં શું થયું કે સાયરીનનો નિવાસી હતો, સમજો, ઈસવીસન પૂર્વે 425, ઈસવીસન પૂર્વે 425 સાયરીનનો નિવાસી કોણ? થિયોડોરસ. શું યાદ રાખવાનું છે? થિયોડોરસ. આને શું કર્યું કે વર્ગમૂળમાં 2 એ કોને સાબિત કર્યું હતું? તો પાયથાગોરસના અનુયાયીઓએ. આને સાબિત કર્યું કે ભાઈ વર્ગમૂળમાં 2 નહીં, વર્ગમૂળમાં 3 છે, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7 છે, વર્ગમૂળમાં 10 છે, બરાબર, વર્ગમૂળમાં 11, વર્ગમૂળમાં 12, આ બધાને અસમય સંખ્યાઓ છે એવી સાબિતી આપી હતી. હવે ખરેખર આ સાબિતી તો આપણે ધોરણ 10માં ભણવાનું છે, એટલે આ ચર્ચાને અત્યારે વિરામ આપીએ આપણે, અને ધોરણ 10માં વર્ગમૂળમાં 2 કેમ અસમય છે એ જોઈશું ત્યાં, બરાબર. તો ખાસ ધ્યાન આપજો સમય અને અસમયમાં. સમય વિશે આપણે એક હજી વસ્તુ શીખી લઈએ કે સમય સંખ્યાઓમાં શું જોયું આપણે કે P/Q સ્વરૂપમાં દર્શાવી શકીએ. P અને Q છે એમનો સામાન્ય અવયવ, એટલે કે બંનેમાં આવતો હોય એવો અવયવ કેવો હોવો જોઈએ? એક જ હોવો જોઈએ, બરાબર છે. તો સમય સંખ્યામાં તમે સમાન સંખ્યાઓનું તમે અતિ સંક્ષિપ્ત રૂપ આપો એટલે તમે આ લેવલ સુધી પહોંચી જાઓ. એટલે કે એવું કહી શકીએ કે P અને Q કેવી સંખ્યાઓ મળવી જોઈએ? પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ.
ક્લિયર છે? ના ખબર પડતી હોય તો જો એક ઉદાહરણથી તમને સમજાવું ત્યાં કે 2/3. હવે આગળ છેદ ઉડાડી શકીએ આપણે? તો ના ઉડાડી શકીએ. કેમ? 2 પણ અવિભાજ્ય છે અને 3 પણ અવિભાજ્ય છે. પરંતુ 8/6 હોય તો અહીંયા છેદ ઉડશે. કઈ રીતે? તો અહીંયા ઉપર થશે 4/2 અને નીચે શું થશે? 2/3. બરાબર? આ 2 કેન્સલ થઈ ગયા. 4 અને 3, 4 અને 3. ક્લિયર છે? તો પી અને ક્યુ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે કો પ્રાઇમ નંબર્સ કહું છું, કો પ્રાઇમ નંબર્સ કહું છું ત્યાં કે જેમનો ગુસા કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. તો હવે શું? અસમય સંખ્યાઓ પછી શું? તો અસમય સંખ્યાઓ પછી તમામ સંખ્યાઓના ગણને પોતામાં સમાવી લે છે પોતાનામાં. એ સંખ્યાઓ કઈ? તો એ સંખ્યાઓ તમારી થઈ જશે વાસ્તવિક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ થઈ જશે? તો વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓમાં બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે. વાસ્તવિક સંખ્યાઓ નામનું આખું ચેપ્ટર છે ધોરણ 10માં. આમને શું કહેવાય? તો રિયલ નંબર્સ કહેવાય. તો રિયલ નંબર છે તો આમના ગણને શેના વડે દર્શાવાય? તો આર વડે. રેશનલમાં આર નહીં, રેશનલમાં શું યાદ રાખવાનું? ક્યુ. અને વાસ્તવિક સંખ્યાઓમાં શું યાદ રાખવાનું છે તમારે? આર વડે. એટલે કે તમામ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓમાં આવી જાય છે. બરાબર છે અહીંયા સુધી? હવે શું યાદ રાખવાનું છે અહીંયા? કે જો ફરીથી આનો ઉપયોગ ક્યાં થશે અને 9મા ધોરણમાં કેવા પ્રશ્નો પૂછાશે? પહેલાં લખવાનું છે એન શરૂઆતથી. હવે એન વિશે ખબર પડી જવી જોઈએ. કઈ સંખ્યાઓ? પ્રાકૃતિક. પછી આવશે ડબલ્યુ, એ કઈ આવશે તમારી? પૂર્ણ. પછી આપણે શું લખીએ? ઝેડ લખીએ જેને પૂર્ણાંક કહીએ. ત્યારબાદ આપણે ક્યુ લખીએ છીએ કે જેને આપણે શું કહીશું? સમય. આઈ વિશે હાલ કોઈ ચર્ચા કરતો નથી. અને ત્યારબાદ આપણે લખીએ આર. આર એટલે કે વાસ્તવિક સંખ્યાઓ. આટલું યાદ રાખો. અને આમાંથી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શીખો તમે. એન જે છે પ્રાકૃતિક, તો અહીંયા શોર્ટ ફોર્મ જ લખું છું પ્રાકૃતિક. અહીંયા થશે પૂર્ણ. અહીંયા યાદ રાખવું પડશે તમારે પૂર્ણાંક. અહીંયા યાદ રાખવું પડશે સમય. અને આ કેવી સંખ્યાઓ? તો વાસ્તવિક સંખ્યાઓ. પરીક્ષામાં પ્રશ્નો કેવા પૂછાય છે કે શું દરેક વાસ્તવિક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? શું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે? તો આના પ્રશ્નોનો જવાબ માત્ર 2 સ્ટેપમાં તમને ખબર પડી જાય. કઈ રીતે? તમારે પહેલાં તો આ સિક્વન્સ આખી યાદ રાખી લેવાની છે. આ સિક્વન્સ આખી યાદ રાખી લો. એન, ડબલ્યુ, ઝેડ, ક્યુ અને આર. આમાં ભૂલ પડવી જોઈએ નહીં. આ 100% એની કન્ડિશન છે કે એન પછી ડબલ્યુ પછી ઝેડ, ક્યુ અને આર. અને ભૂલ પડવી પણ ના જોઈએ કેમ કે આપણે આખી થિયરી જોઈ છે એમાંથી. જો તમારે પહેલાં શું કહે છે? તો જો હું એક પ્રશ્ન લઉં તમને કે શું દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે? આવો પ્રશ્ન પૂછાયો ખરા ખોટાની અંદર, પૂછાશે પરીક્ષામાં. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે? આવો પ્રશ્ન આવ્યો. તો તમે શું કરો? પહેલાં શું કહે છે તમને? પ્રાકૃતિક સંખ્યા. તો પહેલું છે કે નહીં ત્યાં પહોંચી જવાનું. તો આપણે અહીંયા પ્રાકૃતિક ઉપર પહોંચી ગયા. બરાબર? હવે પ્રાકૃતિક પછી જ્યાં કે ત્યાં પહોંચી ગયા. જો તમે જમણી બાજુ જાઓ તો તમારો જવાબ આવે હા, અને જો તમે ડાબી બાજુ જાઓ તો તમારો જવાબ આવે ના. થોડું આ પણ યાદ રાખજો. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે તો ક્યાં ગયા આપણે? પહેલાં પ્રાકૃતિક સંખ્યા પર પહોંચી ગયા. હવે પૂર્ણાંક સંખ્યા તો કઈ બાજુ જવું પડશે? આપણે જમણી બાજુ જવું પડશે. તો આપણો જવાબ શું આવ્યો? હા. આ વિધાન કેવું છે? સત્ય વિધાન છે. આ વિધાન ખરું છે. ક્લિયર? ચલો એક બીજું ઉદાહરણ જોવું કે શું દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? ચલો હું પ્રશ્ન ફરીથી લખું છું કે શું દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે અથવા તો પૂર્ણ સંખ્યા છે? તો શું દરેક કઈ સંખ્યા કીધી આપણે? તો સમય સંખ્યા. કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા છે. કન્ડિશન શું છે? પહેલાં તમે પહોંચી જાઓ સમય ઉપર કેમ કે પહેલાં એનો ઉલ્લેખ કર્યો છે તો આપણે પહોંચી ગયા સમય ઉપર. હવે ક્યાં જવાનું છે પૂર્ણ માટે? તો પૂર્ણ માટે જમણી બાજુ જશો કે ડાબી બાજુ? તો આપણે જઈશું કઈ બાજુ? તો ડાબી બાજુ જઈશું પૂર્ણ માટે. ડાબી બાજુ ગયા. યાદ રાખજો પરીક્ષામાં લખવા નથી પાછું ડાબી બાજુ ગયા હતા એટલે ના તો ડાયરેક્ટ જવાબ લખવાનો છે ના. પેલું તો માત્ર આપણી નક્કી કરવા માટે હતું. તો એવું કહી શકીએ કે આના ઉપરથી એટલું કન્ક્લુઝન નીકળી શકે અને આપણે આપણી જાતે એવું લખી શકીએ કે પહેલાં તો આપણે આ એન, ડબલ્યુ, ઝેડ, ક્યુ અને આરનું આખું કોષ્ટક યાદ રાખવાનું છે. આ લાઇનસર યાદ રાખવાનું છે. શું કહી શકો કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક છે, દરેક પ્રાકૃતિક સંખ્યા સમય છે અને દરેક પ્રાકૃતિક સંખ્યા વાસ્તવિક છે. તમે અહીંયાથી બી સ્ટાર્ટ કરી શકો છો કે દરેક પૂર્ણ એ પૂર્ણાંક છે, દરેક પૂર્ણ એ સમય છે, દરેક પૂર્ણ એ વાસ્તવિક છે. પણ ઊંધા આવો તો દરેક પૂર્ણ એ પ્રાકૃતિક છે, પાછા આવ્યા એટલે ના. એટલે જીવનમાં ક્યારેય પાછળ વળવું નહીં, આગળ જ જવું. આગળ જવું તો હા, પાછળ વળવું તો જવાબ મળશે ના, નહીં વળવાનું. ક્લિયર? પૂર્ણાંક માટે જોઈ લો. ચલો પૂર્ણાંક સમય આવશે તો હા. પૂર્ણાંક વાસ્તવિક હોય? હા. પૂર્ણાંક પૂર્ણ હોય? ના. પૂર્ણાંક પ્રાકૃતિક હોય? ના. આઈ હોપ કે આ ક્લિયર કટ સમજણ પડી ગઈ છે. ગમે તેવો પ્રશ્ન ટ્વિસ્ટ થાય અને એમાંય હજી જુઓ
વારે ઘડી હવે આને વધારે કંઈ ડીપમાં શોર્ટકટ આપવાની જરૂર નથી. છતાં જો તમારે કોઈ શોર્ટકટ જોતો હોય અને પરીક્ષામાં કદાચ એવા સ્ટેટમેન્ટ આવી જાય તો હજી પણ તમને એક શોર્ટકટ શીખવાડો અહીંયા કે અહીંયા એન પછી શું યાદ રાખવાનું ડબલ્યુ. આમાં જો તમે ભૂલ કરી તો પછી તમારો જવાબ ખોટો પડશે. NWZ પછી શું આવે છે ક્યુ અને પછી આવે આર. પહેલું જો વાસ્તવિક લખ્યું હોય તો સીધી ના જ કહી દેવાની, કેમ કે વાસ્તવિક પછી તો ક્યાં આગળ જવાય, જમણી બાજુ જવાય તો ના જવાય, એ તો પોસિબલ જ નથી, બરાબર. અને પહેલું જો પ્રાકૃતિક લખ્યું હોય તો શું પાડી દેવાની, હા. માત્ર ને માત્ર જસ્ટ ફોર ફન આવું હોય તો સીધું હા કહી દેવાનું. દરેક પ્રાકૃતિક સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યા પછી તમે ડાબી બાજુ જઈ શકો ખરા, તો ના. દરેક વાસ્તવિક સંખ્યા, તો વાસ્તવિક સંખ્યા પછી જમણી બાજુ જવાય ના જવાય, કોઈ સંખ્યાઓ જ નથી ત્યાં. એ ઇમેજનરીની બધી વાલ આપણે ધોરણ 9 પૂરતી કરવાની નથી. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે, બરાબર. કમેન્ટ બોક્સ આજે ખુલ્લું છે. કમેન્ટ બોક્સમાં મેં લાસ્ટ વિડીયોમાં પણ તમને કીધું હતું કે લાઈવ સેશન માટે તમારા પ્લીઝ વોટ્સઅપ નંબર અમને પ્રોવાઈડ કરો, તો અમે ત્યાં સીધી જ તમને લિંક આવશે અને વિજ્ઞાનનો સિલેબસ વિધિન 2 થી 3 દિવસમાં અમે સ્ટાર્ટ કરીશું. એ પૂરેપૂરો લાઈવ સિલેબસ તમે તમને ભણાવીશું અને બિલકુલ અલગ રીતે તમે જોશો એટલે તમને ખબર પડશે ના કંઈક નવું છે અહીંયા. ઓકે, તો કમેન્ટ બોક્સમાં તમને આ વિડીયો વિશે તમારા અભિપ્રાય જણાવો, પ્લસ તમારો વોટ્સએપ નંબર નામને લખી દો જેથી અમે તમારો કોન્ટેક્ટ કરી શકીએ. આઈ હોપ કે તમને આજના લેક્ચરમાં મજા આવી હશે, બધું ક્લિયર કટ સમજણ પડી હશે અને તમારો 1-2 માર્ક્સ તમારા આગળ વધશે. થેન્ક યુ સો વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. સ્ટે કનેક્ટેડ વિથ અસ, સ્ટે હેલ્ધી એન્ડ હેવ અ નાઇસ ડે.